માતર સ્થિત સિગ્મા પબ્લિક સ્કૂલ માતર ખાતે એસવીએસ કક્ષાનો વૈજ્ઞાનિક મેળો યોજાયો. ગુજરાતી સાહિત્યના અનમોલ રત્ન એવા કવિ સુંદરમની માતૃભૂમિ ઉપર જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભરૂચ દ્વારા એસવીએસ કક્ષાનો બાળ વિજ્ઞાન મેળો યોજાયો હતો. ધારાસભ્ય ડીકે સ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સિગ્મા પબ્લિક સ્કૂલની બાળાઓએ પ્રાર્થના તેમજ સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રાંત અધિકારી મુકેશ પટેલ, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર આરવી કરમટિયા, ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી, આચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ, કેપી ગ્રીન એન્જિનિયરના વાઇસ પ્રેસિડેન્ટ, મેડિકલ ઓફિસર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબ્બીરભાઈ સાપા, શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ વિમલ પટેલ, મહામંત્રી ડૉક્ટર પ્રવીણસિંહ રાહુલજી, ગામના સરપંચ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમનું સારા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ સિગ્મા પબ્લિક સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષ શાહ દ્વારા પ્રેરણાત્મક ઉદ્બોધન કરી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા. પીપી સવાણી યુનિવર્સિટી તરફથી તમામ ભાગ લેનાર બાળકોને સ્ટુડન્ટ કીટ આપવામાં આવી હતી. સિગ્મા પબ્લિક સ્કૂલના કેમ્પ્સ ડાયરેક્ટર શકીલ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુચારું આયોજન કરવામાં આવ્યું હતું. એસવીએસ કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમોદ, જંબુસર અને વાગરા તાલુકાની શાળાઓના 12 વૈજ્ઞાનિક તેમજ માર્ગદર્શક શિક્ષકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ધારાસભ્ય ડીકે સ્વામી સહિત પધારેલા મહેમાનોએ વૈજ્ઞાનિક પ્રદર્શન નિહાળી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા.